સ્કોર્પિયો તમને ખબર છે મને સ્કોર્પિયો ને હું ને મને ગુંબા ને મને દીકરો હું તઈ જશું કાઠિયાવાડીમાં ભણવા મને મજા આવે મને હું ચાલી તો હું મને ગુંબા છે ને આવી મને ગુંબા તો વેલભાન ઘેર જવા દે આ તો બેસતું વર્ષ એટલે એવન પેલા હેપી ન્યુ યર કહેવા જવું પડશે અને વેલભાન આમ એટલા ખુશ છે ને આજ હેપી ન્યુ યર છે ને એટલે તો આપણે હેપી ન્યુ યર કહેવા ને એટલે બધા ખુશ છે ને મને તો જવા દે મને ગુંબા ના આવતા આ ગુંબા યા ગુંબા હેપી ન્યુ યર વેલભા હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર આપણે ફરવાની જવાનું છે આજે અને મને મેં તો ભણવાનું જવાનું છે ચાલે જઈશું તે પાસે શું બની અને મારા બે તો આવે છે ચોકન જો છે મને બી નું કહેવાય તો કે નામ બનીયો કાકના તો મને બી સ્કોર્પિયો ને વાજે સ્કોર્પિયો ગાડી લેવા જજો હું વાત કરો છો વેલભા લાખ રૂપિયા 7 લાખ રૂપિયાની તમારી પત્તર પડી જ જવાની છે વેલભા અને નલબા અને ગુલબા મારી પતન ચની બને મારી પરિસ્થિતિ તમે જો તમારી પરિસ્થિતિ શું છે આમો શાપનામાં ઘેર તો મને જવાનું છે જીતો ચાલે તા ઘેર જવાનું છે આજે માનો છોકરો અહીંથી શોર્ટ કે તમે અહીંથી આવા અને બિહારી ઘેર જાવ અને પછી મુરત ચાન કરવાનું આજે તો હું તો એક બંગનો લીધો બંગનો ચાલ શોકન લીધો બંગનો આ બા ગોમના પેલા એને હતો એક બીજાનો બંગનો એકવી નાખલો બાગલો એક બીજાનો બંગનો લીધો ઉભું ઠંડા ઉભું મથનું તમે વેલભા હું ગપ્પા મારો છો તમે જોવા તો કને આપણા છોકરાને હું તો કાઠિયાવાડીમાં ભણવા જવાનું છે કાઠિયાવાડી કોણ તમને ઓ ખબર છે તાન વેલભા તમે તો માનું બહુ ફરાવશો આને તો પૈસા ના છો પૈસા તો શું આ તો મને આપણે ના પછી આપણે જીએ છે મારો દીકરો આવે તો કાગાન બેન હારું છો વેલભા તમારો દીકરો આવે છે હું જોયો કે તો ના મને પછી ગાડી ચલાવવાની છે મને તમે ના આવડો અને હું તો ઈખી ગયો તમારો છોકરો ચલાવશે ગાડી તો મને છોકરો તો એટલો અનકમાં હતો ને તો કે મને સ્કોર્પિયો અમારે 4 વાગે ઉઠીને ગાડી મેહ્યો ભલા બમ ગાડી બેસી ગયો આના અહીંયા તો તમારો છોકરો આબા દે છો અમે ગાડી લઈને આ જોઈએ છીએ તમે તો તાઈનો ચલવાનો નુગનો નહીં અને નુગનો કેટલા તાઈનો ચલવાનો ગુલબા તમે એવું ગપ્પો મારો છો એ તો હાલ નહીં પહેરવાનો ઓહો ઇન નુગનો લગન આવે ને લગન હા. તને પહેરવાનો છે તારે પહેરવાનો છે હા તો ચંદો પહેરવાનો ચંદો ચંદો અમેરિકામાં ચંદો પહેરે ચંદો ચંદો અને ભાઈ ચંદો કહેવાય ચંદો તો અમને તો ટાઈમ બેસ્યું કશું તઈ બેસો તમને ખબર છે મને ખબર નહીં યાર અને મને તો ઊંધમાં સવારે તો શાને મારો દીકરો આવો ને હું ગાડીમાં બેહું કે લાવવાનો છે ગાડી ને પેલા હાલ તો ના કીધું સ્કોર્પિયો સ્કોર્પિયો હા એના મારો દીકરો આવતો ના છે અરે વેલભા ગાડીની ટીટ ના વાગી હા બોલો ને મને દીસ અરે વેલભા જલ્દી અને જેટલા લ્યો હા એ તો આવતો જશે એ તો આપણે જોવા જઈએ ભાઈ ના આયો મારી ગાડી માં આયો આ જેટલી લાયો મુત્તી લાયો છે ગુનમાં મને ગાડી આવી છે મેં દીકરો આવી ગયો મેં આવા દીકરા પૂછે એટલે જેટલા ભૈયા આને હાલ આડા સાપરા મેન વાતો કરી આવડો આ મને ના આ વેલભા તમારું મોહમ્મદ દલ્લા છે તમારો તો દીકરો આ જેવી ગાડી સર દોડી દોડી ધપ તમે જોવા તો આખા ગામમાં આપણી એન્ટ્રી પર એન્ટ્રી પર ચેક કરતા ને વેલભા તમારી એન્ટ્રી તો 1 લાખનો મંગનો 17 લાખની ગાડી આ મજા તમે તો ઘણા દોનવીર થઈ ગયા રૂપિયા વાળા આખા ગાડી લાવવામાં દીકરો આવતો કે છે આવતો તો કેમ જો ઊભી કરતો હશે સાઈડમાં અને પેલા આ પંચાનો બનો આ દીકરો દીકા અને ગુંબા 17 લાખમાં ગાડી પડી છે 17 લાખમાં લાયો અપના હોધી તો આ બગડી નહીં ગયો ના બેહતાવાના નાના ગાડી ના મને આખા ગામમાં ગાડીઓ બાંધી દાન થાય છે ઓ વેલભા લાખની ગાડી 17 લાખ ને તો વીમો કેટલો આન્યો 5 વર્ષનો 5 વર્ષનો વીમો આલ્યો ગાડી ચોખી છે ને પછી ચોખી સોખી તો 20 લાખ રૂપિયા પૂરા થાય છે 20 લાખ રૂપિયા પૂરા થાય છે 20 વર્ષનો આપા જતા રહું નહીં પણ કાઠિયાવાડી પ્રવાસ કરી હા જીએ પણ વીમો પૂરી થઈ ચોખી થઈ છે 20 લાખ અમારો નુકનો નો પેન છે હા ના કહેતા બે તમાર તો લેર પડી જશે ના મને તો એવી મનમાં એવી વાતો આવી છે ને હું કાઠિયાવાડમાં ફરી બેહું ને એવું મને થાય બા મને એવું લાગે તમને ખબર છે તો હું આ ગાડીમાં બેહી આમ કાઠિયાવાડમાં જતો હોય ને એવું ના કરતો એવું લાગે છે આ સપનું છે મારા માટે અને મારા દીકરાની ગાડી જોવા જવું છે મારે હડો આપા જઈએ ગાડી જોવા મારા ચાવી બાવી લાંબી પડશે મને જવું પડશે હાડા જોવા જઈએ આપણે વેલભા કોણી મારા ઊનું થાય છે હજી ના દીકરા ના ના તમે મેન ચીજનું મને ગયો હતા ઊનું થાય કોણી ના તમે હડા આપણે ગાડી જોવા જઈએ મારા દીકરો પણ જો તમે પ્રમાસમાં પહોંચ્યા તે મને
એકવી જવાની ઘડિયાળ લાયો 21 રૂપિયાનો ઘડિયાળ લાવ્યો હાલ અમાર નીકો તો મામા માની એ ગાડી છે કયો ગાડી છે તમારો બાપુ બાપુનો નીકોનો ડાયો પૈસા તો લાખ રૂપિયા આલ્યા છે અતા જી ગોન બટિયા આ કેવી ગાડી દેખાય છે કોની કોની ધમ આ મસ્ત ગાડી સ્કોર્પિયો ગાડી સ્કોર્પિયો